જ્યાં અપડેટ્સ આવતી જોઈ રહ્યા છે રાજ, ટાટા મોટર્સ એના પર એક વ્યૂ લઈએ, કારણ કે એ ગ્લોબલ હોલસેલ અપડેટ આવી છે. 9% ઘટ્યું છે અને સાથે કમર્શિયલ વ્હીકલ 6% ઘટ્યું છે કંપનીના, અને પેસેન્જર વ્હીકલમાં પણ એક ઘટાડો ખાસ કરીને આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો ટાટા મોટર્સના ફંડામેન્ટલ્સ? ડેફિનેટલી. તો ટાટા મોટર્સના આપણે જોઈએ તો એવરી 10-15 ડેઝ પર કાંઈ ના કંઈ નેગેટિવ ન્યૂઝ તો આવે જ છે. અને એઝ પર પ્રાઇસ એક્શન આપણે અગર વાત કરું તો ઓલ ધ નેગેટિવ ન્યૂઝ જે પણ છે ટાટા મોટર્સના, તો એ ટાટા મોટર્સના સ્ટોક પ્રાઇસ યા આપણે કોઈ સ્ટોક એ ડાયજેસ્ટ કરી લીધું છે. અને આઈ ગેસ કેટલા બી નેગેટિવ ન્યૂઝ આવે, સ્ટોક ડિપ થાય છે અને પાછો નીચલી સ્તરથી બાઇંગ આપણે જોઈ શકીએ છીએ. તો આજે ટાટા મોટર્સના જે નંબર આવ્યા હતા તે ડેફિનેટલી એનો જો મેઇન કન્સર્ન હતો જે યુએસ ટેરિફ માટે અને એને જે ઇમ્પ્લિમેન્ટેશન હતો એના કારણે જ જે નંબર્સમાં ડિક્લાઇન આપણે જોઈ શકીએ છીએ. અને બીજો જે મેજોરિટી ઓફ ધ રેવન્યુ ટાટા મોટર્સના આવે છે ફ્રોમ ચાઇના અને યુરોપ કન્ટ્રીઝ માટે, તો એમાં પણ જે ડિમાન્ડ છે એ એટલા સરસ નથી. અને મેનેજમેન્ટે એના Q4 નંબર્સમાં કીધું હતું કે જે ડિમાન્ડ છે એમાં એના થોડા બહુ કન્સર્ન્સ લાગે છે. અને જે સેકન્ડ રીઝન છે કે જે રેર અર્થનો જે ચાઇનાએ જે સપ્લાયમાં કર્બ કર્યો છે, એના પ્રમાણે જે ઈવી જે વ્હીકલ્સ છે એમાં જે પ્રોડક્શન છે એમાં કાફી હદ તક ઇમ્પેક્ટ થયો છે. ઇન ટર્મ્સ ઓફ મારુતિ સુઝુકીના પણ જે મેનેજમેન્ટનો કોમેન્ટ હતો એમાં પણ એ લોકો આ જ કીધું હતું. અને ટાટા મોટર્સના ઈવીના અગર આપણે માર્કેટ શેર જોઈએ તો એ કાફી ઇન્ક્રીઝ થાય છે. તો ડેફિનેટલી આઈ ગેસ ઓલ ધ નેગેટિવ ન્યૂઝ ઇઝ પ્રાઇઝડ ઇન. અને એક સ્લાઇટ પોઝિટિવ ટ્રિગર્સ મને લાગે છે કે સ્ટોકને અપસાઇડ મોમેન્ટમ આપી શકે છે. તો આઈ ગેસ જે ટાટા મોટર્સની માં ઇન્વેસ્ટર્સની સલાહ આ જ રહેશે કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી વાપરી શકો છો, બટ સજેશન રહેશે કે ટાટા મોટર્સમાં લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરો, કેમ કે જે ટેરિફનો જો કન્સર્ન્સ છે એ નિયર ટર્મમાં એક હેડવિન થઈ શકે છે. અને એના પ્રમાણે જે ફ્રેશ ફિગર્સ છે એ નથી મળી શકતા ઇન ટર્મ્સ ઓફ મંથલી નંબર્સ ઓર ક્વાર્ટરલી બિઝનેસ અપડેટ્સ. તો આ છે કે સ્લાઇટ પોર્શનમાં બાય ઓન ડિપ સ્ટ્રેટેજી વાપરી શકો છો, અને લોંગ ટર્મમાં ટાટા મોટર્સ ડેફિનેટલી સારો રિટર્ન આપી શકે છે. અને જે નેગેટિવ ન્યૂઝ છે એ આઈ ગેસ પ્રાઇઝ છે અત્યારે ઇન ધ સ્ટોક પ્રાઇસ. થેન્ક યુ.